અરૈખિક ગતિ, નોન લિનિયર મોશન. અરૈખિક શબ્દથી આપણને ખબર પડે છે કે અરૈખિકનો અર્થ એક લાઈન કે રેખામાં નથી એવો, એટલે કે જે ગતિ સીધી લીટીમાં નથી હોતી તેને અરૈખિક ગતિ કહે છે. અરૈખિક ગતિ 4 પ્રકારની હોય છે: ડોલન ગતિ, ગોળાકાર ગતિ, સરળ આવર્ત ગતિ અને યાદચ્છિક ગતિ. આવો સૌથી પહેલા જોઈએ કે ડોલન ગતિ શું છે. ડોલન ગતિ: જ્યારે તમે હિંચકા પર ઝૂલો છો તો હિંચકો કેવી રીતે ચાલે છે? હિંચકા પર ઝૂલતી વખતે હિંચકો એક છેડાથી બીજે છેડા સુધી જાય છે અથવા આગળ પાછળ ઝૂલે છે. બિલકુલ સાચું. હિંચકો એક છેડાથી બીજા છેડા સુધી અને બીજા છેડાથી પાછો પહેલા છેડા સુધી જાય છે. તેના એક ચક્રમાં લગભગ સરખો સમય જ લાગે છે. તેથી હિંચકાની આ ગતિને ડોલન ગતિ કહેવાય છે. અર્થાત ડોલનથી પેદા થતી ગતિને ડોલન ગતિ કહેવાય છે. આવો ડોલન ગતિના થોડા અન્ય ઉદાહરણ જોઈએ. જો તમે ઘડિયાળના લોલક કે પછી કોઈ પક્ષીની પાંખોની ગતિ જોશો તો તમને તેની ગતિ સમજાશે. એક નિશ્ચિત સમય પછી લોલક પોતાની મૂળ સ્થિતિમાં પરત આવે છે અને ફરીથી પોતાની મૂળ સ્થિતિ છોડી દે છે. પક્ષીઓની પાંખોની ગતિ પણ આ રીતની હોય છે. આ રીતે સિલાઈ મશીનની સોય પણ કપડામાં પ્રવેશ કર્યા બાદ પાછી ઉપર આવી જાય છે અને એક નિશ્ચિત સમય પછી ફરીથી કપડામાં પ્રવેશ કરે છે. જો તમે ઢોલ કે તબલા વગાડતા હોવ ત્યારે ધ્યાનથી જોશો તો સમજાશે કે જ્યારે આપણે ઢોલ કે તબલા પર થાપ આપીએ છીએ ત્યારે તેના પડદામાં કંપન પેદા થાય છે, એટલે કે પોતાનું મૂળ સ્થાન છોડી દે છે. પરંતુ એક નિશ્ચિત સમય બાદ પડદો તેની મૂળ સ્થિતિમાં પરત આવી જાય છે. મસાલા પીસતી વખતે મશીનના બંને બ્લેડ એક પછી એક બરાબર સમાન અંતરે ઉપર અને નીચે ફરતા રહે છે. તો આ ઉદાહરણોથી તમે ડોલન ગતિના વિચારને સમજી ગયા હશો. ગોળાકાર ગતિ. હવે ગોળાકાર ગતિ શું છે તે જોઈએ. આપણે ઘડિયાળના કાંટા અને પંખાને ચાલતા જોઈએ છીએ. તે કેવા ચાલે છે? ગોળ ગોળ. બિલકુલ સાચું. ઘડિયાળના કાંટા, પંખા એ બધા ગોળ ગોળ એટલે કે ચક્રાકાર ઘૂમે છે અને ગોળાકાર ફરતા પોતાનું ચક્ર પૂર્ણ કરે છે. મને બતાવો એવી કઈ વસ્તુ છે જે ગોળાકાર ફરે છે? કુંભાર જે પૈડાનો ઉપયોગ માટીના વાસણ બનાવવા માટે કરે છે તે ઉપરાંત વાહનના પૈડા ત્યાં સુધી કે તમારા ઘરેલું મિક્સરની બ્લેડ પણ ગોળાકાર ગતિમાં ફરે છે. બિલકુલ સાચું. આવા માર્ગ પર ચાલતી ગતિને વૃત્તીય ગતિ કે ગોળાકાર ગતિ કહે છે.